નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે વિષય ગણિત ધોરણ 7 પ્રકરણ 7 રાશિઓની તુલનાની વાત કરતા હતા અને રાશિઓની તુલનામાં આપણે શીખ્યા હતા કે દશાંશ અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે રૂપાંતર થાય। આ દશાંશ અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે રૂપાંતર કરવું તેને આધારે આજે આપણે જોવાનો છે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 2। સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન 2 માં છે આપેલ દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો। આપણી પાસે દશાંશ અપૂર્ણાંક આપેલું છે, આપણે તેને ટકામાં ફેરવવા છે। આપણી પાસે દશાંશ અપૂર્ણાંક આપેલું છે 0.65। હવે 0.65 છે એના પાછળ 65 માં પાછળ કેટલા અંક છે? પોઈન્ટ પછી 2 અંક છે એટલે આપણે છેદમાં પહેલા 65 લખીએ અને છેદમાં લખશું પોઈન્ટ પછી 2 અંકો એટલે છેદમાં લખશું 100 અને આને આપણે ટકામાં રૂપાંતર કરવા માટે એને ગુણ્યા 100 કરવું પડશે। છેદમાં 100 અને ઉપર 100 બંને કટ થશે, કેટલા વધશે? 65। આ 65 ની પાછળ આપણે લગાડી દેશું ટકા। આપણી પાસે બીજી સંખ્યા છે 2.1। 2.1 એને આપણે સીધે સીધો પોઈન્ટ કટ કરી લગાવીએ। પોઈન્ટ પછી 1 અંક છે તો છેદમાં, જ્યારે પોઈન્ટ પછી 1 અંક હોય તો છેદમાં આવશે 10 અને એને ગુણ્યા 100 ટકા કાઢવા માટે, ટકા લગાવવા માટે। હવે જોઈએ 10 × 100 એટલે અહીંયા 10 આવે, 21 ગુણ્યા 10, 21 ગુણ્યા 10 થાય 210। પાછળ લગાડશું ટકાની નિશાની। ત્રીજી સંખ્યા આપણી પાસે છે 0.02। હવે 0.02 છે એમાં પણ આપણે સેમ ઈજ મેથડ કરશું। પેલા 2 છે સંખ્યાને આમનામ લખીએ, 2 છે પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અને 2, પોઈન્ટ પછી 2 અંક છે છેદમાં લખશું 100 અને એમાં આપણે ટકા લગાડવા માટે ગુણ્યા કરશું 100। 100 કેન્સલ થશે અને 2 ટકા। ચોથું આપણને આપ્યું છે 12.35। 12.35 છે એને પહેલા આપણે સીધે સીધું લખી નાખીએ પોઈન્ટ દૂર કરીને અને છેદમાં પોઈન્ટ પછી 2 અંક છે તો પોઈન્ટ પછી 2 અંક હોય એટલે છેદમાં આવશે 100, એને ગુણ્યા કરીએ 100। હવે 100 કેન્સલ થઈ જશે એટલે કે 1235 ટકા। બસ અહીંયા આપણે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 2 પૂરો થાય છે, પણ આ ઉપરાંત હોમવર્ક માટે આપણે 2 દાખલા આપ્યા છે। એક છે 144.44, આને તમારે ટકામાં ફેરવવાનું છે અને બીજું છે 1347.77, આને તમારે ટકામાં ફેરવવાનું છે। આ બંનેને ટકામાં ફેરવી અને તમારે એનો જવાબ કમેન્ટમાં લખવાનો છે। જો આ મેથડ તમને સમજાણી હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો। આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 3 જોવાનો છે। ત્યાં લગી મને રજા આપો। થેન્ક યુ સો મચ।